પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્માના ઝીલિયા ગામે ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામ ખાતે આજે તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગ અને ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ઝીલિયાની સીમમાં ભાવિશ રબારી દ્વારા ગેરકાયદેસર રીતે ઊભું કરવામાં આવેલ સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસનું વહીવટીતંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું. મળતી માહિતી મુજબ આ ફાર્મ હાઉસ કોઈપણ પ્રકારની મંજૂરી વિના સરકારી ગૌચર જમીન પર બાંધવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે સંબંધિત વિભાગ દ્વારા નોટિસ આપ્યા બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીનો દ્વારા આ ગેરકાયદેસર બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. તંત્રની આ આક્રમક કાર્યવાહીથી પથકમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી સમયમાં પણ આવા અન્ય ગેરકાયદેસર બાંધકામો સામે ઝુંબેશ ચાલુ રહેશે તેવી શક્યતા સેવાઈ રહી છે. રિપોર્ટર જેનિશ કે પટેલ, પાટણ.